નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેશો. આજે આપણે રીઝનિંગની અંદર કે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ કે તુલનાત્મક ક્રમ. મિત્રો, પરીક્ષાની અંદર અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજે આપણે જોઈએ કે તુલનાત્મક ક્રમની અંદર કોઈ પણ વ્યક્તિ વસ્તુની સરખામણી એમની ઊંચાઈના આધારે, ના વજનમાં આધારે, ઉંમરના આધારે, લંબાઈ કે મેરિટ ક્રમના આધારે વગેરેના આધારે મિત્રો થાય છે. તો આપણે દાખલાને જોઈએ કે મોહન પરમ કરતા મોટો છે. મોહન પરમ કરતા મોટો છે. સુરેશ પરમ કરતા નાનો છે. કે સુરેશ પરમ કરતા નાનો છે. મહેશ સુરેશ કરતા મોટો છે. કે મહેશ સુરેશ કરતા મોટો છે પરંતુ પરમ કરતા નાનો છે. તો સૌથી નાનો કોણ? કે સૌથી નાનું કોણ? તો જોઈએ કે મોહન પરમ કરતા મોટો છે. મિત્રો, મોટો છે એને ઉપર લખીએ, નાના છે ને આપણે નીચે લખીએ. તો જોઈએ કે મોહન પરમ કરતા મોટો છે. તો મિત્રો, મોહનને ઉપર લખીએ, પરમને નીચે રાખીએ. પરમને નીચે રાખીએ. મોહન પરમ કરતા મોટો છે તો મોટો ઉપર, અને પરમ નીચે છે તો નાનો છે તો નીચે રાખીએ. સુરેશ પરમ કરતા નાનો છે. કે સુરેશ પરમ કરતા નાનો છે તો સુરેશને નીચે લખીએ. આ સુરેશ પરમ કરતા નાનો છે. મિત્રો, મહેશ સુરેશ કરતા મોટો છે. કે મહેશ સુરેશ કરતા મોટો છે પરંતુ પરમ કરતા નાનો છે. મિત્રો, કે આ મહેશ સુરેશ કરતા મોટો છે તો લખીએ સુરેશ કરતા મોટો ઉપર લખીએ. મહેશ સુરેશ કરતા મોટો છે પરંતુ પરમ કરતા નાનો છે. કે પરમ કરતા નાનો છે અને સુરેશ કરતા મોટો છે. તો મિત્રો, વચ્ચે રાખીએ તો કે સૌથી નાનું કોણ? મિત્રો, કે સૌથી નાનું પૂછે, સૌથી નાનું કે સુરેશ હશે, અને સૌથી મોટો પૂછે તો કે મોહન હશે. તો મિત્રો, પ્રશ્ન આપણે પૂછીએ કે સૌથી નાનો કોણ? તો કે સૌથી નાનો સુરેશ હશે, જે ઓપ્શન એમાં આપેલ છે. એન એ એમ કરતા હોશિયાર છે. કે એન એ એમ કરતા હોશિયાર છે. અને એમ એ વાય જેટલો હોશિયાર નથી. કે એમ એ વાય જેટલો હોશિયાર નથી. એક્સ એ વાય કરતા હોશિયાર છે. કે એક્સ વાય કરતા હોશિયાર છે તથા એન જેટલો હોશિયાર નથી. તો આ બધામાં સૌથી વધુ હોશિયાર કોણ? કે આ બધામાં સૌથી વધુ હોશિયાર કોણ? તો જોઈએ આપણે કે એન એ એમ કરતા વધુ હોશિયાર છે. તો કે એન ને આપણે લખીએ એમ કરતા વધુ હોશિયાર છે. મિત્રો, હોશિયાર ને આપણે ઉપર લખીએ તો જોઈએ કે એમ એ વાય જેટલો હોશિયાર નથી. એમ એ વાય જેટલો હોશિયાર નથી. તો મિત્રો, બાજુમાં લખીએ કે આ એમ વાય જેટલો હોશિયાર નથી. એક્સ એ વાય કરતા વધુ હોશિયાર છે. એક્સ, મિત્રો, એક્સ કે વાય કરતા વધુ હોશિયાર છે. તો આપણે એને ઉપર લખીએ તથા એન જેટલો હોશિયાર નથી. મિત્રો, કે એક્સ રહ્યો એ વાય કરતા તો હોશિયાર છે પણ એમની સરખામણીમાં એન જેટલો હોશિયાર નથી. તો આ બધામાં સૌથી વધુ હોશિયાર કોણ? તો કે એન રહ્યો એક્સ કરતા પણ હોશિયાર છે. કે એનની સરખામણીમાં એન જેટલો હોશિયાર નથી તો એન એના કરતા પણ હોશિયાર હશે. તો કે આ બધામાં સૌથી વધુ હોશિયાર કોણ? તો કે સૌથી વધુ હોશિયાર એન હશે, જે ઓપ્શન બી માં આપેલ છે. એસ વી કરતા મોટો છે. કે એસ વી કરતા મોટો છે. યુ વી અને ટી કરતા નાનો છે. કે આ યુ વી અને ટી કરતા નાનો છે. વી એ એસ જેવડો નથી.
કે વી એ એસ જોડે નથી, તો આ બધામાં સૌથી મોટો કોણ? કે આ બધામાં સૌથી મોટો કોણ? તો જોઈએ કે એસ વી કરતા મોટો છે, તો એસ ને આપણે ઉપર લખીએ કે એસ વી કરતા મોટો છે. યુ વી અને ટી કરતા નાનો છે, તો આપણે બાજુમાં લખીએ આ કે યુ વી અને ટી કરતા નાનો છે, તો કે વી અને ટી કરતા યુ નાનો છે. વી એ એસ જોડો મોટો નથી, કે વી એ એસ જોડો મોટો નથી, કે એસ થી વી નાનો છે, તો આ બધામાં સૌથી મોટું કોણ? તો કે આ બધાની અંદર મિત્રો લખીએ તો કે સૌથી મોટું એસ, કે એસ આ બધામાં સૌથી મોટો હશે. જો ઓપ્શન એમાં આપે ઉષા કમલાથી ઝડપી દોડે છે, કે ઉષા કમલાથી ઝડપી દોડે છે. પ્રીતિ સ્વાતિથી ધીમી દોડે છે, કે પ્રીતિ સ્વાતિથી ધીમી દોડે છે. સ્વાતિ કમલાથી ધીમી દોડે છે, તો આમાંથી સૌથી ધીમી કોણ દોડે છે? કે આમાંથી સૌથી ધીમું કોણ દોડે છે? તો આપણે જોઈએ કે ઉષા કમલાથી ઝડપી દોડે છે, કે ઉષા કમલાથી ઝડપી દોડે છે, તો આપણે લખીએ કે બધા દોડે અને ઉપર લખીએ તો કે ઉષા કમલાથી ઝડપી દોડે છે. તો મિત્રો ઉષાને ઉપર લખીએ, કમલાને આપણે નીચે લખીએ. કે પ્રીતિ સ્વાતિથી ધીમી દોડે છે, તો આપણે એના બાજુમાં લખીએ કે પ્રીતિ સ્વાતિથી ધીમી દોડે છે, તો સ્વાતિને આપણે ઉપર લખીએ કે પ્રીતિ સ્વાતિથી ધીમી દોડે છે, તો આપણે પ્રીતિને નીચે લખીએ, સ્વાતિને ઉપર લખીએ. તો સ્વાતિ કમલાથી ધીમે દોડે છે, કે સ્વાતિ કમલાથી ધીમે દોડે છે. મિત્રો આ સ્ટેપ કે સ્વાતિ કમલાથી ધીમી દોડે, તો આપણે નીચે લખીએ સ્વાતિ, તો મિત્રો આપોઆપ પ્રીતિ નીચે આવી જશે. કે પ્રીતિ સ્વાતિથી ધીમી દોડે છે, તો સ્વાતિ કમલાથી ધીમી દોડે, તો મિત્રો પ્રીતિ આપોઆપ નીચે આવી જાય. તો કે આમાંથી સૌથી ધીમું કોણ દોડે છે? તો કે સૌથી ધીમી પ્રીતિ દોડે છે, અને કે સૌથી વધુ દોડતી હોય તો કે ઉષા છે. તો આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે સૌથી ધીમી કોણ દોડે છે? તો કે સૌથી ધીમી પ્રીતિ દોડે છે. જે ઓપ્શન સી માં આપેલ છે. 5 મિત્રોમાં રાજુ કેતન કરતા ઊંચો છે, કે 5 મિત્રોમાં રાજુ કેતન કરતા ઊંચો છે, પરંતુ યશ કરતા ઊંચો નથી. હિતેશ યશ કરતા ઊંચો છે, પરંતુ અભિજીત જેટલો નહીં. તો આમાંથી સૌથી ઊંચો કોણ? કે આમાંથી સૌથી ઊંચો કોણ? તો જોઈએ કે 5 મિત્રોમાં રાજુ કેતન કરતા ઊંચો છે, તો આપણે લખીએ કે રાજુ કેતન કરતા ઊંચો છે, તો રાજુને આપણે ઉપર લખીએ, કેતનને નીચે લખીએ કે રાજુ કેતન કરતા ઊંચો છે, પરંતુ યશ કરતા ઊંચો નથી. કે રાજુ કેતન કરતા તો ઊંચો છે, પણ યશ કરતા ઊંચો નથી. તો યશને આપણે ઉપર લખીએ કે યશ રાજુ કરતા પણ ઊંચો હોય છે, કે યશ કરતા ઊંચો નથી. હિતેશ યશ કરતા ઊંચો છે, કે હિતેશ યશ કરતા ઊંચો છે, તો આપણે હિતેશને લખીએ ઉપર કે હિતેશ યશ કરતા ઊંચો છે, તો આપણે હિતેશને ઉપર લખીએ હિતેશ યશ કરતા ઊંચો છે, પરંતુ અભિજીત જેટલો નહીં. પરંતુ કે અભિજીત જેટલો નહીં. મિત્રો અભિજીત હિતેશ કરતા પણ ઊંચો છે, તો આપણે લખીએ અભિજીતને ઉપર કે હિતેશ યશ કરતા ઊંચો છે. હિતેશ યશ કરતા ઊંચો છે, પરંતુ અભિજીત જેટલો નહીં. તો અભિજીત જેટલો નહીં, તો નીચે લખીએ આપણે. તો આમાંથી સૌથી ઊંચો કોણ હશે? તો કે સૌથી ઊંચો અભિજીત હશે,
અને પ્રશ્નમાં પૂછ્યો કે સૌથી નીચો કોણ, તો કેતન. મિત્રો આપણે પ્રશ્નમાં પૂછ્યું કે આમાંથી સૌથી ઊંચો કોણ, તો કે સૌથી ઊંચો અભિજીત હશે, જે ઓપ્શન એમાં આપે છે. એક્સ ઝેડ કરતા મોટો છે, કે એક્સ ઝેડ કરતા મોટો છે, વાય ઝેડ કરતા નાનો છે, ઝેડ ડબલ્યુ કરતા મોટો છે અને ડબલ્યુ એક્સ કરતા નાનો છે, તો આમાંથી સૌથી મોટું કોણ, કે આમાંથી સૌથી મોટું કોણ. આપણે જોઈએ કે એક્સ ઝેડ કરતા મોટો છે, તો આપણે લખીએ કે એક્સ ઝેડ કરતા મોટો છે, તો એક્સ ને ઉપર લખીએ, ઝેડ ને નીચે લખીએ. વાય ઝેડ કરતા નાનો છે, કે વાય ઝેડ કરતા નાનો છે, તો મિત્રો વાય ઝેડ કરતા નાનો છે, તો વાય ને આપણે નીચે મૂકીએ. ઝેડ ડબલ્યુ કરતા મોટો છે, કે આ ઝેડ ડબલ્યુ કરતા મોટો છે, તો ડબલ્યુ નીચે આવે. અને ડબલ્યુ એક્સ કરતા નાનો છે, તો મિત્રો કે ડબલ્યુ તો એક્સ કરતા ઝેડ કરતા નાનો છે, તો એક્સ કરતા નાનો જ છે, તો આમાંથી સૌથી મોટું કોણ, તો કે આમાંથી સૌથી મોટું એક્સ છે. તો આમાંથી કે સૌથી મોટું કોણ, તો એક્સ છે, જે ઓપ્શન એમાં આપેલ છે.